જ્યારે કંઈક ચટાકેદાર અને ઝટપટ બની જાય એવું ખાવાનું મન થાય ત્યારે તમે આ કોર્ન પાસ્તા બનાવી અને તરત જ ખાઈ શકો. હેલો એવરીવન, વેલકમ ટુ મુદ્રિકાસ કુક. આજે હું તમારી સાથે શેર કરીશ કોર્ન પાસ્તાની રેસીપી, જે ઘરમાં રહેલી વસ્તુમાંથી આસાનીથી બની જાય છે અને બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે. તો તેના માટે એક પેનની અંદર 5 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી આખું જીરું, 1 ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું. વાટેલા આદુ મરચાં લસણને ચડવા દઈશું, જેથી લસણનો કાચો સ્વાદ ન આવે. હવે એક કેપ્સિકમ ઝીણું સમારીને લીધું છે એ ઉમેરીશું. એક ડુંગળીને આ રીતે ઝીણી સમારીને લીધી છે. અહીંયા ડુંગળી અને કેપ્સિકમને ઊભા સમારીને લેવા હોય તો તમે લઈ શકો. હવે સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું. મસાલાને તેલમાં બરાબર ચડવા દેવાના છે. મસાલા બરાબર પાકી જાય એટલે એની અંદર ટમેટાની ગ્રેવી ઉમેરવાની છે. તો મેં અહીંયા 2 ટમેટાને આ રીતે મિક્સર જારની અંદર ગ્રેવી બનાવીને લીધા છે એ ઉમેરીશું. તમારે ગ્રેવી ન કરવી અને ઝીણું કટિંગ કરવું હોય તો તમે એ રીતે કટિંગ કરીને પણ લઈ શકો. હવે ટમેટાની ગ્રેવી ઉમેરી અને થોડી વાર માટે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું. હવે મેં અહીંયા 200 ગ્રામ પાસ્તા લીધા છે એ ઉમેરીશું અને મસાલા સાથે મિક્સ કરી લઈશું. પાસ્તા બરાબર મિક્સ થઈ જાય એટલે એની અંદર પાણી ઉમેરીશું. હવે પાસ્તા ડૂબે એ પ્રમાણે પાણી ઉમેરવાનું છે. તો આપણે પાસ્તાને અલગથી બાફવાની કોઈ માથાકૂટ નથી કરવાની. આપણે આ રીતે શાકભાજી સાથે જ પાસ્તાને બાફી લઈશું, એટલે સ્વાદમાં પણ સુપર ટેસ્ટી બનશે. તો અહીંયા 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે. હવે ઢાંકી અને પાસ્તાને બરાબર બફાવા દઈશું. આ રીતે શાકભાજીની સાથે જ પાસ્તા બાફવાથી શાકભાજી અને મસાલાનો બધો જ સ્વાદ પાસ્તાની અંદર બેસી જશે. 10 મિનિટ જેવું થઈ ગયું છે અને પાસ્તા બફાઈ ગયા છે. હવે મેં અહીંયા અડધી મકાઈના દાણા બાફીને લીધા છે એ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. તો અહીંયા એકદમ સરસ શાકભાજી અને પાસ્તા બફાઈ ગયા છે. હવે આ ગરમા ગરમ પાસ્તાનો સ્વાદ 4 ગણો વધી જાય એ માટે ઉપરથી ચીઝ ખમણીને ઉમેરીશું. ઉપરથી 1 ચમચી ચીલી ફ્લેક્સ અને 1 ચમચી ઓરેગાનો ઉમેરી દઈશું, એટલે આપણા પાસ્તા દેખાવમાં પણ બિલકુલ માર્કેટ જેવા જ લાગશે. તો ગરમા ગરમ ચીઝી સ્વીટ કોર્ન પાસ્તા બનીને તૈયાર છે. આપણે આને અલગથી બાફવાની માથાકૂટ પણ નથી અને ફક્ત એક જ કડાઈમાં ઘરમાં રહેલી સાદી સામગ્રીમાંથી આટલા ટેસ્ટી બની જાય છે. જ્યારે પણ ભૂખ લાગે ત્યારે આ ઝટપટ રેસીપી તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. ઘરના બધા ખુશ થઈ જશે. સ્વીટ કોર્ન અને ચીઝનું કોમ્બિનેશન બાળકોને તો બહુ જ ભાવશે અને મોટા પણ આંગળા ચાટતા જ રહી જશે. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર કરવાનું ના ભૂલતા અને આવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.